અને સમાચાર પર વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના લીંબડીમાં પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગે કચેરીએ મિશન માર્ચ 2026 અંતર્ગત નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ગ્રાહકો પાસેથી વસૂલાત બાકી રહેતા અંદાજિત રૂપિયા 12 કરોડ જેટલા વીજ બિલોની રકમ વસૂલવા માટે વિભાગના કર્મચારીઓએ સતત મહેનત કરી હતી। કર્મચારીઓ ગામે ગામ કરીને ગ્રાહકોને સમજાવી બાકી બિલોની વસૂલાત માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પરિણામે પીજીવીસીએલ લીંબડી ગ્રામ્ય વિભાગે 100% વસૂલાત હાંસલ કરીને 000 ડેબિટ બિલનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું। જે હાલ સ્થિતિ એવી બની છે કે લીંબડી ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પણ વીજ ગ્રાહક પાસે પીજીવીસીએલનું બાકી બિલ બાકી નથી। આ સિદ્ધિ બદલ વિભાગના અધિકારીઓએ કર્મચારીના ઉત્સાહને વધારવા માટે પણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળ કામગીરી બદલ પ્રમાણપત્ર અને શિલ્ડ અર્પણ કરીને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અભિયાનથી વીજ વિભાગની આવકમાં પણ વધારો થયો હતો, તેમજ ગ્રાહકોમાં સમયસર બિલ ચૂકવણીની પણ જાગૃતિ પણ ફેલાઈ હતી। મિશન માર્ચ 2026 પીજીવીસીએલ માટે એક આદર્શ મોડેલ બની રહ્યું છે, જે ભવિષ્યમાં અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ શક્યું છે। આજ રોજ મિશન માર્ચ 2026 અંતર્ગત લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝન 0 ડેબિટ એરિયસ કરેલું છે। તે અંતર્ગત અધિક્ષક ઇજનેર શ્રી અમીન સાહેબ અત્રે તમામ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત છે, તેમજ ડિવિઝન ઓફિસના કાર્યપાલક ઇજનેર શ્રી ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત છે। મિશન માર્ચ 2026 0 ડેબિટ માટે લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝનના તમામ કર્મચારીઓએ સતત છેલ્લા 4 મહિનાથી મહેનત કરેલી છે, અને મહેનતનું પરિણામ એવું છે કે લીંબડી તાલુકાના 32 ગામો છે, એ 32 ગામમાં તમામ વીજ કનેક્શનના ઘર વપરાશ, ખેતીવાડી, ઔદ્યોગિક તમામના વીજ બિલ જે બાકી હતા એ ભરાઈ ગયેલા છે। અને આ સતત બીજી વાર આપણે 0 ડેબિટ એરિયસ કરેલું છે, એટલે એ કંપની માટે તેમજ લીંબડી ડિવિઝનના એક સબ ડિવિઝનની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી છે। તે અન્વયે આજે અધિક્ષક ઇજનેર શ્રી અમીન સાહેબની હાજરીમાં તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા, તેમજ આજે સેફ્ટી સેમિનાર પણ હતો, એમાં સેફ્ટી માટે પણ એમને સૂચનાઓ આપવામાં આવી, અને આજે 1 એપ્રિલ કંપની ડે હોવાથી કંપની ડેની પણ ઉજવણી કરવામાં આવી। આ સાથે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે સર, પીજીવીસીએલ તંત્ર દ્વારા વીજ કનેક્શન ચેકિંગ અને જે કામગીરી હાથ ધરાવે એ બાદ નવા મીટરોની પણ અરજી ઘણી આવી છે, અને સોલરનો પણ લોકો ઘણો આગ્રહ રાખી રહ્યા છે, તો આ બાબતે આપ પ્રજાને શું સંદેશ આપશો? સંદેશ તો એક જ છે કે આ જે વીજ ચેકિંગની કાર્યવાહી જે ફૂલ જોશમાં કરવામાં આવેલી હતી, તેની અંદર અંદાજે જે ગામડાઓમાં વીજ કનેક્શન નહોતા અથવા તો જે બિનઅધિકૃત રીતે વીજ કનેક્શનો વાપરતા હતા, એ તમામ ગામડાઓમાંથી આશરે મિનિમમ તમે જવા જોઈએ તો લીંબડી ગ્રામ્યમાં 200 અરજીઓ આવેલી છે, એ સિવાય પાણસીના સબ ડિવિઝનમાં પણ 100થી ઉપરની અરજીઓ આવેલી છે, અને એકદમ એમ કહી શકાય કે આ ચેકિંગના લીધે ખૂબ જ વધુ પ્રમાણમાં અરજીઓનું આવેલી છે, અને એ પ્રમાણે જે કનેક્શનોમાં ઓલરેડી જે કનેક્શન ધરાવે છે તે લોકો પણ સોલાર માટે આગળ વધી રહ્યા છે, જેના કારણે વીજ બિલ ઓછું આવે। વીજ બિલ બાકી હશે એનું કેટલું આશરે રકમ રિકવરી કરવામાં અત્યારે લીંબડી ગ્રામ્યમાં એક પણ કન્ઝ્યુમરનું વીજ બિલ બાકી નથી, અને ટોટલ 15,000 ઉપરના જે કન્ઝ્યુમર હતા અને 12 કરોડ ઉપરનું જે આપણું લેણું હતું એ તમામ લેણું ભરપાઈ કરી દેવામાં આવેલું છે। ઓકે સર। આજ રોજ મિશન માર્ચ 2026 અંતર્ગત લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝન 0 ડેબિટ એરિયસ કરેલું છે। તે અંતર્ગત અધિક્ષક ઇજનેર શ્રી અમીન સાહેબ અત્રે તમામ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત છે, તેમજ ડિવિઝન ઓફિસના કાર્યપાલક ઇજનેર શ્રી ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત છે। મિશન માર્ચ 2026 0 ડેબિટ માટે લીંબડી ગ્રામ્ય સબ ડિવિઝનના તમામ કર્મચારીઓએ સતત છેલ્લા 4 મહિનાથી મહેનત કરેલી છે, અને મહેનતનું પરિણામ એવું છે કે લીંબડી તાલુકાના